આજે આપણે આધાર કાર્ડમાં ઈમેલ અપડેટ કરતા શીખવાના છીએ। હાલ 2026 સુધીમાં મફત ઈમેલ આઈડી અપડેટ કરી શકાય છે, બાદમાં ચાર્જ લાગશે। અત્યારે આધાર કાર્ડમાં તમારે ઈમેલ આઈડી અપડેટ કરવો હોય તો સાવ ફ્રીમાં છે। તો મોબાઈલથી ઘરે બેઠા આપણે ઈમેલ આઈડી અપડેટ કરી શકાય છે। તો સૌપ્રથમ મોબાઈલમાં આપણે આધાર એપ છે એ ડાઉનલોડ કરી લેવાની છે। મિત્રો, નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। હું અવનવા રિપેરિંગના અને ઓનલાઈનના વિડીયો શીખવાડતો હોય ઘરે બેઠા। હવે આપણે આ બીજી એપ્લિકેશન એક ઇન્સ્ટોલ કરવાની છે, સાથે સાથે આધાર ફેસ આરડી। જો આ મિત્રો, તમે ઘરે બેઠા મફતમાં ઈમેલ આઈડી અપડેટ કરી શકશો હાલમાં। તો મિત્રો, તમે ક્યાંય જવાની જરૂર નથી। અત્યારે જો આ બીજી એપ્લિકેશન આધાર ફેસ આરડી છે, એ એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરી લેવાની છે। આ એપ્લિકેશન છે એ તમને ક્યાંય ડિસ્પ્લે ઉપર બતાવશે નહીં મિત્રો, ખાલી તમારે આ ઇન્સ્ટોલ કરી લેવાની છે। મિત્રો, હાલ 31/12/2026 સુધી ઈમેલ આઈડી મફતમાં અપડેટ થશે, બાદમાં ચાર્જ લાગશે મિત્રો। તો મિત્રો, ઘરે બેઠા તમે તમારા મોબાઈલથી જ તમે ઈમેલ એડ્રેસ અપડેટ કરી શકશો આધાર કાર્ડમાં। તો હવે આધાર કાર્ડની એપ્લિકેશન આપણે ખોલી છે, અહીંયા કન્ટિન્યુ કરશું આપણે। જો મિત્રો, તો બધી પરમિશન માંગે છે, પરમિશન તમારે આપતું જવાનું છે ને કન્ટિન્યુ કરતું જવાનું છે। તો આપણે કન્ટિન્યુ કરશું, આગળ વધશું, કન્ટિન્યુ પરમિશન આપી દઈશું, અલો કરી દેવાનું છે। હવે બિગિંગ જર્ની છે ત્યાં આગળ કન્ટિન્યુ રજિસ્ટર કરશું, કન્ટિન્યુ કરશું। હવે આધાર કાર્ડ નંબર નાખવાનો છે મિત્રો, તમારો આધાર કાર્ડ નંબર નાખી દો। મિત્રો, આધાર કાર્ડમાં તમારે મોબાઈલ નંબર હોવો જરૂરી છે। મોબાઈલમાં એટલે કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ નહીં હોય તો તમે ઈમેલ એડ્રેસ છે એ અપડેટ નહીં કરી શકો, બરાબર। અહીંયા આધાર કાર્ડ નંબર નાખી દીધો। હવે આપણે કન્ટિન્યુ આધાર નંબર આગળ કરશું, કન્ટિન્યુ કન્ફર્મ આધાર નંબર, અહીંયા આપણે પરમિશન આપી દેવાની છે અને કન્ટિન્યુ કરવાનું છે। આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે એમાં ઓટીપી આવશે, એ ઓટીપી અહીંયા આપણે જરૂર પડશે, બરાબર। તો અત્યારે આપણે સિમ કાર્ડમાં જે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર છે એ સિમ આપણે સિલેક્ટ કરી લેવાનું છે, સિમ 1, અને કન્ટિન્યુ કરશું એટલે ઓટોમેટિક એ વેરીફાઈ થઈ જશે। વેરીફાઈ થઈ ગયા એટલે તરત ફેસ આરડીનું આવી જશે। સ્ટાર્ટ ફેસ ઓથેન્ટિક, બરાબર। તો હવે આપણે મોઢા સામે રાખશું આ રીતે, એટલે ફેસ આરડી થઈ જશે, આપણું સ્કેન થઈ ગયું। જુઓ, ફેસ સ્કેન થઈ ગયું। હવે આપણે કન્ટિન્યુ કરશું, એટલે જો ડિસ્પ્લે ઉપર આપણું નામ દેખાડે છે, જુઓ અહીંયા ડિસ્પ્લે ઉપર આપણું જે આધાર કાર્ડમાં નામ છે એ નામ બતાવે છે। અહીંયા આપણે કન્ટિન્યુ કરી અને આપણે જે 6 આંકડાનો સિક્યુરિટી પિન આપણે નાખવાનો છે। એટલે આપણે આધાર કાર્ડની એપ્લિકેશન જ્યારે લોગિન કરીએ ત્યારે આ જરૂર પડે છે, એટલે કે આપણે 6 આંકડા આપણને યાદ રહે એવા અહીંયા પિન આપણે સેટ કરી દેવાનો છે। મિત્રો, નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અહીંયા આપણે પરમિશન આપી, બસ જો હવે આ આધાર કાર્ડનું આ રીતે બતાવી રહ્યું છે। હવે આપણે નીચે સર્વિસ છે ત્યાં જવાનું છે। આ એપ્લિકેશન ખુલ્લી ગઈ છે કમ્પ્લીટ, નીચે સર્વિસ છે ત્યાં સર્વિસ જવાનું છે। સર્વિસમાં અહીંયા નીચે જુઓ, અહીંયા આપણે ઈમેલ એડ અપડેટ 31/12/2026 સુધી ફ્રી છે, બરાબર, અપડેટ કરવા માટે। તો અહીંયા આપણે ઈમેલ એડ્રેસ અપડેટ કરવાના છીએ, તો ઈમેલ એડ્રેસ ઉપર ક્લિક કરવાના છીએ। તો ત્યાં ક્લિક કરશું, ઈમેલ એડ્રેસ જો અહીંયા લખ્યું છે મિત્રો, આ ઈમેલ છે એ 1-2 દિવસમાં અપડેટ થઈ જાય છે મિત્રો। અહીંયા કન્ટિન્યુ કરશું, કન્ટિન્યુ। હવે જુઓ, તમારા જે આધાર કાર્ડમાં આપણે મોબાઈલ નંબર છે એમાં ઓટીપી ગયો, એ આધાર કાર્ડનો જે ઓટીપી છે એ અહીંયા આપણે નાખવાનો છે। ઓટીપી આવી ગયો છે એટલે આપણે આધારનો ઓટીપી અહીંયા નાખી દઈશું અને આગળ વધીએ, કન્ટિન્યુ, કન્ટિન્યુ કર્યું। જુઓ મિત્રો, તો આ ભાઈને આપણે આની પહેલાં જે ઈમેલ આઈડી હતી નાખેલી નથી, બરાબર, આગળના સમયમાં ઈમેલ આઈડી નહોતી। તો હવે આપણે ઈમેલ આઈડી અહીંયા નાખી દઈશું, નવી ઈમેલ આઈડી નાખ્યું। હવે સેન્ડ ઓટીપી, એટલે કે ઈમેલ આઈડી જે આપણે અપડેટ કરવાના છે એ ઈમેલ આઈડી લખી અને સેન્ડ ઓટીપી કરશું એટલે ઈમેલ આઈડીમાં ઓટીપી જશે।
એ ઈમેલ આઈડી ખોલી અને ઓટીપી મેળવીને અહીંયા ઓટીપી આપણે અહીંયા લખી દેવાનો છે. તો ઈમેલ આઈડીમાં ઓટીપી આવી ગયો છે, તો ઓટીપી અહીંયા લખી દઈએ. મિત્રો, નવું શીખો ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઓટીપી લખ્યા બાદ વેરીફાઈ ઈમેલ ઓટીપી ત્યાં ક્લિક કરશું એટલે જો અહીંયા બતાવે છે નીચે આપણે અહીંયા કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિક એટલે ફરીવાર આપણે ફેસ ઓથેન્ટિક કરશે એટલે આપણું મોઢું છે એ સ્કેન કરશે. કન્ટિન્યુ ફેસ ઓથેન્ટિક જુઓ ફેસ ઓથેન્ટિક થઈ ગયું છે. હવે આપણે ઈમેલ આઈડી છે એ બતાવી છે. હવે સબમિટ રિક્વેસ્ટ ત્યાં નીચે ક્લિક કરશું. સબમિટ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરશો એટલે રિક્વેસ્ટ જતી રહી છે. જુઓ થઈ ગયું રિક્વેસ્ટ કમ્પ્લીટ, સબમિટ થઈ ગઈ સક્સેસફુલ. અહીંયા આપણે ડાઉનલોડ કરી લઈશું આપણી અરજી અને નીચે આપણે ટ્રેક રિક્વેસ્ટ છે ત્યાં ક્લિક કરશો તો આપણને આપણી અરજીનું લોકેશન પણ બતાવશે. બરાબર, કે અરજી કન્ફર્મ કે થઈ ગઈ કે નહીં તેવું પણ આપણે અહીંયા એપ્લિકેશન દ્વારા જાણવા મળશે. જો અહીંયા આપણે એપ્લિકેશન અહીંયા બતાવી રહ્યા છે. અહીંયા આપણે સાઈડમાં આ રીતે તીર ઉપર ક્લિક કરશું એટલે જો અહીંયા બતાવે છે ડ્રાફ્ટ પેમેન્ટ વેરીફાઈ. અત્યારે ઈમેલ આઈડીમાં ફ્રીમાં છે એટલે કોઈ પેમેન્ટ કરવાનું જરૂર નથી. 31/12/2026 સુધી ફ્રી છે ઈમેલ આઈડી અપડેટ માટે. તો અત્યારે ઈમેલ આઈડી અપડેટ કરો.